ગાંધીનગરમાં ખાતરના વેચાણમાં ઉઠતી ફરિયાદો પર એક્શન. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝને સોંપાઈ આ અંગે તપાસ. ઇન્ડસ્ટ્રીઝના એમડી વિજય ખરાડીને તપાસ સોંપવામાં આવી છે. જામનગર અને ભાવનગરના 2 વિક્રેતાને વેચાણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનને શો કોઝ નોટિસ ફટકારી છે. ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશનને પણ શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. બંને એકમોની નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે. બંને એકમને ખાતરનો જથ્થો ન આપવા કંપનીઓને આદેશ. સિઝનમાં ખાતરનો જથ્થો એકત્ર કરીને ઉદ્યોગોને આપવાની ફરિયાદ ઉઠી છે. બંને એકમોમાં બોગસ એન્ટ્રીઓ પણ જોવા મળી રહી છે. ત્યારે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ખાતર વેચાણમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની રાવ હોય છે કે ઓછું ખાતર મળતું હોય છે અથવા તો નકલી ખાતર મળતું હોવાની પણ રાવ ઉઠી છે. ત્યારે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જામનગર અને ભાવનગરના 2 એકમમાં વેચાણ બંધ કરવામાં આવ્યું છે અને કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે આ 2 જે વેચાણ થઈ રહ્યું છે એ જગ્યાએ ખાતર ન આપવામાં આવે.